મેં દરેક સફળ ઉદ્યોગપતિમાં એક વાત ખૂબ જ સામાન્ય જોઈ છે. તેઓ ક્યારેય તેમની સંપૂર્ણ સંપત્તિ, કેટલી આવક, કેટલો નફો, કેટલી રોકડ છે એ કોઈને ખુલ્લેઆમ જાહેર જ નથી કરતા. તેઓ તેને છુપાવીને રાખે છે. જૂના સમયમાં ઉદ્યોગપતિઓ શું કરતા હતા? તેમની પાસે એક મોટી તિજોરી હતી જેમાં તેમની વાસ્તવિક સંપત્તિ રાખવામાં આવતી હતી અને તેઓ ક્યારેય કોઈને તેના વિશે કહેતા નહોતા. તેઓ તેને છુપાવીને રાખતા હતા અને તેઓ દૈનિક વ્યવહારો માટે એક નાના બોક્સમાં રોકડ રાખતા હતા જે દરેકને દેખાતું હતું. કારણ કે એક સ્માર્ટ ઉદ્યોગપતિ જાણે છે કે દૈનિક ખર્ચ અલગ છે અને આપણી સંપત્તિ અથવા મુખ્ય આવક અલગ છે. આજના ડિજિટલ યુગમાં વિશ્વમાં બરાબર વિરુદ્ધ થઈ રહ્યું છે. એક ખાતું હોય છે, એ ખાતામાંથી તમારું જે મર્યાદિત બેલેન્સ હોય છે, જે સેલેરી આવે છે, એમાંથી ચા, પાણી, પેટ્રોલ, પાર્કિંગ, સબસ્ક્રિપ્શન, આ બધા જ ખર્ચો તમે એમાંથી કરો છો. એમાંથી તમારી એટલા માટે બચત થતી નથી. તો દુનિયામાં વધુ ખુલ્લા થાઓ છો અને પછી જ્યારે કોઈ કૌભાંડ થાય છે ત્યારે લોકો કહે છે કે આપણી લાખોની બચત થઈ ગઈ. અરે ભાઈ, એક મોટા ઉદ્યોગપતિની ભૂમિકા અનુસરો. તે બે ખાતા રાખે છે. એક મુખ્ય ખાતું છે જ્યાં આવક, બચત અને રોકાણ માટે પૈસા રાખવામાં આવે છે અને એક દૈનિક ખર્ચ ખાતું છે જે અલગ અલગ 1000, 2000, 5000 સુધીની તમે આવક ખર્ચ કરી શકો છો. તો તમને આ વિડીયોની અંદર મિત્ર શું પસંદ આવ્યું? તમે કયું ખાતું યુઝ કરો છો? કઈ રીતના પૈસાની બચત કરો છો? નીચે કોમેન્ટમાં જરૂર લખો અને મનુ દોરીલાને ખાસ સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને શેર કરો.